નમસ્કાર મિત્રો, હું અજય કોકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. થોડો ગેપ લીધા વરી પાછા આવી ગયા છે અને હવે વિડીયો આપણે કન્ટિન્યુ કરવાના જ છે એ નક્કી થઈ ગયું છે. અને આખું ગામ તલાટી અને જુનિયર ક્લાર્ક પાછળ પડ્યા છે. શા માટે? તો કે કોઈ લોકો માટે બિન સચિવાલય બેવફા નીકળી, કોઈ લોકો માટે સિનિયર ક્લાર્ક બેવફા નીકળી, તો કોઈ લોકો માટે હેડ ક્લાર્ક તો મોટી બેવફા નીકળી, તો કોઈ લોકો માટે સબ ઓડિટરની બેવફા નીકળી. તો આ બધી નોકરીઓ તમારાથી બેવફા નીકળી અને તમને મૂકી ભાગી ગઈ. પણ આ વખતે આપણે તલાટી અને જુનિયર ક્લાર્કમાં એવું કરવાનું છે કે ભાગી ન જાય. બરોબર? બેવફા તને દૂરથી સલામા ગીત ગાવાનો આપણે વારો ન આવે એટલા માટે આપણે આ એક સિરીઝ કરેલી છે પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્ક માટે. એની અંદરનો આજે નેક્સ્ટ પાર્ટ છે એ લઈને આવી ગયો છું. આપણે ઓલરેડી 6 ભાગ મૂકી દીધેલા છે જે બહુ જ ઉપયોગી બનશે. જો તમે નવા હોય તો પ્લે લિસ્ટમાં જઈ અને તમે એ જોઈ શકો છો, જે તમને ખૂબ ઉપયોગી બનશે. બરોબર? અને નવા હોય લાઈક અને સબસ્ક્રાઇબ કરી દે. બરોબર? આખા ગામને શેર કરવાનું પણ ભૂલે નહીં. અને આપણે શરૂ કરી દઈએ આજનો ક્વેશ્ચન નંબર 1. તો शुरू करते हैं भगवान का नाम लेके. जय भद्रकाली सरकार, जय भद्रकाली. પડદા પાછળ કોનું પ્રસિદ્ધ નાટક છે? પડદા પાછળ હોય તો દેખાય નહીં, બરોબર, પણ છતાં આમાં જવાબ આપવાનો છે. તો કે ભાઈ આ નાટકનું નામ છે પડદા પાછળ અને એના લેખન કરતા છે યશવંત પંડ્યા. લી કમિશન, જે આપણે લી કમિશન આવ્યું હતું એની ભલામણથી કયા વર્ષે કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના થઈ? તો વર્ષ 1926માં લી કમિશન આવે છે અને ભલામણ કરે છે કે ભારતની અંદર આવું એક કમિશન હોવું જોઈએ જે જાહેર સેવાને પ્રતિપાદિત કરે અને લોકો સુધી પહોંચાડે અને જાહેર અધિકારીઓને સક્ષમ બનાવે અને સેવાઓ છે એ અસરકારક બને એના માટે. રુધિરમાં લાલ રક્તકણોની ઉણપના કારણે કયો રોગ થાય? તો એનિમિયા થાય અને પાંડુ રોગ પણ થાય છે. વિક્રમ સંવતની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 56માં. આ બધાને ખબર હોય, બરોબર? શક સંવત કેજો કોમેન્ટમાં ક્યારથી થઈ. કયા એક્ટ દ્વારા સૌ પ્રથમ વખત કેન્દ્રીય બજેટમાંથી રાજ્ય બજેટ અલગ કરવામાં આવ્યું? તો બજેટની વ્યવસ્થાની વાત આવે ત્યારે ભારત શાસન અધિનિયમ 1919 છે એ આપણે યાદ હોવો જ જોઈએ. બજેટ તો હાઇલાઇટમાં જોઈએ ઓલવેઝ, એટલે બજેટને મગજમાં રાખવાનું. જો શરીરમાં વહન પામતા રુધિરનું દબાણ વધી જાય તો તેને શું કહે છે? આપણે એને બીપી વધી ગયું કહેવાય, પણ અહીં એને હાઇપર ટેન્શન કહેવામાં આવે છે. વધી જાય તો એને હાઇપર ટેન્શન કે હાઇપર, બરોબર? હાઈ એટલે ઉપર વયું ગયું, બરોબર? એટલે ટેન્શન વધી જાય એને આપણે હાઈ બીપી પણ સાદી ભાષામાં કહીએ છીએ. ગુજરાતી ભાષામાં એકાંકી નાટકની શરૂઆત કોણે કરી હતી? તો બટુભાઈ ઉમરવાડિયા છે એમના દ્વારા એકાંકી નાટકની શરૂઆત કરવામાં આવી હતી. તો તમને એક પ્રશ્ન અહીં આપી દેવો જોઈએ કે ગુજરાતી ભાષાનું પ્રથમ એકાંકી નાટક કયું હતું? એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. હું કોઈ જવાબ આપવાનો નથી, આ તમારે જ કરવાનું છે. સાથે સાથે સાહિત્યને પણ શીખવાનું છે. બટુભાઈ ઉમરવાડિયા યાદ રાખવાના છે. ભારત શાસન અધિનિયમ 1919 મુજબ કેન્દ્રની 2 સભાઓ પૈકી કેન્દ્રીય વિધાનસભાના સભ્યોનો કાર્યકાળ અને સભ્ય સંખ્યા જણાવો. તો કે ભાઈ એનો કાર્યકાળ છે એ વખતે 3 વર્ષનો હતો અને સભ્ય સંખ્યા ટોટલ 145 હતા, એમાં 104 ચૂંટાયેલા હતા અને 41 સભ્યો છે એની નિમણૂક કરવામાં આવતી હતી. જે શરીરમાં વહન પામતા રુધિરનું દબાણ ઘટી જાય તેને શું કહેવાય? તો એને હાઈ પોટેન્શન કહેવામાં આવે છે. દેશી ભાષામાં આપણે એને બીપી લો થઈ ગયું કહેવાય. તો વધી જાય, બરોબર, રુધિરનું દબાણ વધી જાય તો એને હાઇપરટેન્શન આપણે ઉપર કીધું, અને ઘટી જાય તો હાઈ પોટેન્શન કહેવાય છે. શું કહેવાય? હાઇપોટેન્શન, હાઇપરટેન્શન નહીં, બરોબર? બોરલોગ પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે? 2-3 વાર પ્રશ્ન હમણાં પૂછાઈ ગયો છે. તો કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આ બોરલોગ પુરસ્કાર આપવામાં આવે છે. નોર્મન બોરલોગ થઈ ગયા તેમની યાદમાં. ઝાલર, અમરફળ, કુખ, જળતીર્થ અને લોકવાણી આ કૃતિ કોની છે? અમુક લોકો તો આ લોકવાણી જોઈને સીધું ઝવેરચંદ મેઘાણી લખી નાખે, તો યાદ રાખજો, ખોટું પડશે. ડોક્ટર રાઘવજી માકડ છે એમના દ્વારા રચાયેલી આ બધી કૃતિઓ છે. હન્ટિંગ્ટન રોગ કયા અંગ સાથે સંકળાયેલો છે? તો મગજ સાથે સંકળાયેલો છે. ઈસવીસન 1919ના કાયદામાં સુધારાની તપાસ માટે 1927માં કોની અધ્યક્ષતામાં સાયમન કમિશનની નિમણૂક થઈ? તો જ્હોન સાયમનની અધ્યક્ષતા હતી, એટલા જ માટે એને સાયમન કમિશન એવું નામ આપવામાં આવ્યું હતું. આ સાયમન કમિશનનું બીજું નામ હતું સ્ટેચ્યુટરી કમિશન. કેવું હતું? સ્ટેચ્યુટરી કમિશન. શ્વેત લોકોનું બનેલું હતું એટલે એને શ્વેત કમિશન પણ કહેવામાં આવે છે. શ્વેત મતલબ બધા ભૂરિયા જ હતા, બરોબર? આપણા અહીંના લોકો નહોતા, એટલા માટે તો એનો વિરોધ કર્યો હતો કે ભાઈ અંગ્રેજો અમારી વેદના સમજી ન શકે ભારતીયોની, તો જો અમારા વિચારો પાર્લામેન્ટની અંદર પહોંચાડવા હોય તો આ સાયમન કમિશનના કોઈ સભ્યો ભારતીય પણ હોવા જોઈએ, પણ એના સાથે સભ્યો અંગ્રેજો હતા, એટલે જ આ સાયમન કમિશનનો ખૂબ વિરોધ થયો હતો.
વિક્રમ સંવતની શરૂઆત કોણે કરાવી? તો વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી હતી. જગજાહેર વસ્તુ છે, બરોબર. અલ્ઝાઇમર રોગ કયા અંગ સાથે સંકળાયેલ છે? તો મગજ સાથે સંકળાયેલો છે. તલાટી 2014માં આ પ્રશ્ન પૂછાણો હતો, ત્યારે ખબર નહોતી, બધાને મન પડે એમ લખીને આવતા હતા. હવે આવા પ્રશ્નોનો ક્રેઝ છે. કયો રોગ કયા અંગ સાથે સંકળાયેલો છે? સાયમન કમિશન ક્યારે ભારત આવ્યું? તો કે 3 ફેબ્રુઆરી 1928. પૂછાયેલો પ્રશ્ન તારીખ સાથે 3 ફેબ્રુઆરી 1928 ના રોજ આ સાયમન કમિશન ભારતમાં આવે છે, બરોબર. પછી લાઠીચાર્જ થાય છે, એમાં આપણા લાલા લજપતરાય, લાહોર ખાતે જે લાઠીચાર્જ થાય એમાં લાલા લજપતરાય છે એની ગંભીર રીતે પહેલા તો એને ઈજા થાય છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, ત્યાં તેમનું અવસાન થાય છે. અને એની સાથે જોડાયેલા ગોવિંદ વલ્લભ પંત, બરોબર, એ અપંગ બની જાય છે આ લાઠીચાર્જની અંદર. તો આ બે વ્યક્તિને આપણે યાદ રાખશું, જીપીએસસી એ પૂછેલા પ્રશ્નો છે. મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ નામના શિક્ષણ વિષયક પુસ્તકો કોણે લખ્યા? તો રાઘવજી માકડે લખેલા છે. સાયમન કમિશનનો વિરોધ શા માટે થયો? તો કે બેના 7 સભ્યો હતા, એ કેવા હતા? અંગ્રેજ હતા. આની તો આપણે ઉપર જ ચર્ચા કરી લીધી. અષ્ટમુડી સરોવર ક્યાં આવેલું છે? તો કે ભાઈ એ આવેલું છે કેરળની અંદર, અષ્ટમુડી, બરોબર. અહીંયા કેરળની અંદર કયાલની રચના થાય, બરોબર, અને કયાલની અંદર હોળીની રેસ કરવામાં આવે, બરોબર. એ બહુ પ્રખ્યાત છે, યાદ રાખજો. પછી આગળ આપેલું છે, સાયમન કમિશનનો વિરોધ કરતા કોણે કહ્યું હતું કે ભારતીયો પોતાનું બંધારણ બનાવવા અસમર્થ છે, જે બધા વર્ગોને માન્ય હોય, બરોબર. તો આવું કહેનાર હતો સચિવ લોર્ડ બર્કનહેડ. આ લોર્ડ બર્કનહેડ હતો, એને એમ કીધું કે ભાઈ ભારતના લોકોમાં એટલું સામર્થ્ય જ નથી કે એવું બંધારણ બનાવી શકે જે એના તમામ વર્ગને માન્ય હોય. બધા લોકો એમ કે ના બરોબર છે, બરોબર. આવી ચેલેન્જ ફેંકી અને આ ચેલેન્જનો સ્વીકાર કરશે નહેરુ રિપોર્ટ. આપણા મોતીલાલ નહેરુ રિપોર્ટ બનાવશે, બરોબર. આ ચેલેન્જને સ્વીકારીને પણ આગળ બનાવવાના છે, એટલે અત્યારે ચર્ચા નહીં કરીએ. પછી સરદાર સ્મૃતિ વિભાગ કઈ જેલમાં આવેલો છે? તો સાબરમતી જેલ, અમદાવાદ ખાતે. ભારતીય બંધારણની બ્લુપ્રિન્ટ કોને કહેવાય? તો કે નહેરુ રિપોર્ટને કહેવામાં આવે છે. રુધિરના શ્વેત કણોની સંખ્યામાં વધારો થવાથી કયો રોગ થાય છે? તો લ્યુકેમિયા થાય છે. શ્વેત કણો છે એ શરીરના રક્ષક અથવા સંરક્ષક સૈનિકો કહેવાય છે, પણ જ્યારે એની સંખ્યા વધી જાય છે ત્યારે શરીરની અંદર રહેલા જે લોહી છે એને પીવા લાગે છે, એના લીધે લોહીનો બગાડ થવા માંડે છે અને એના લીધે આ લ્યુકેમિયા નામનું કેન્સર થાય છે. દાંડી યાત્રાના અગાઉ જ ધરપકડ કરી અંગ્રેજોએ વલ્લભભાઈ પટેલને ક્યાં જેલમાં રાખ્યા હતા? તો કે ભાઈ સાબરમતી જેલની અંદર જ રાખ્યા હતા, અને એટલે ત્યાં સરદાર સ્મૃતિ વિભાગ બનાવવામાં આવ્યો, જે આપણે ઉપરના પ્રશ્નમાં જોયું, બરોબર. નહેરુ રિપોર્ટ કોણે તૈયાર કર્યો? તો કે ભાઈ મોતીલાલ નહેરુએ તૈયાર કર્યો. સચિવ લોર્ડ બર્કનહેડે કીધું ને કે ભાઈ તમે સમર્થવાન નથી બંધારણ બનાવવા, એને પડકારને ઝીલી લીધો મોતીલાલ નહેરુએ. ભારતીય પંચાંગ અનુસાર અંતિમ ગુજરાતી માસ કયો છે? તો ફાગણ અંતિમ છે ભારતીય પંચાંગ અનુસાર, બરોબર. જો કૌંસમાં વાંચી લેવાનું, શક સંવંત મુજબ કીધું છે, બરોબર. વિક્રમ સંવત મુજબ કે તો કારતક માગસર પોષ, એ તો યાદ જ હોય, પણ આની શરૂઆત ચૈત્રથી થાય. શક સંવત મુજબ થાય એટલે ચૈત્રથી શરૂઆત થાય અને ફાગણમાં અંત થાય છે. ખાસ રાખવાનું, પ્રશ્નને સમજવાનું. અમુક લોકોને પ્રશ્ન પ્રથમ પૂછ્યો એટલે કારતક જ લખી નાખે, પણ ચૈત્ર પણ આવી શકે, બરોબર. પ્રશ્ન શું પૂછેલો છે એ જોવાનું. શક સંવત કીધો તો ચૈત્રથી શરૂઆત થાય અને વિક્રમ સંવત કીધો તો કારતકથી થાય. મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં રચાયેલ સમિતિએ ક્યારે નહેરુ રિપોર્ટ સોંપ્યો? તો 10મી ઓગસ્ટ 1928. જીપીએસસી પૂછેલો પ્રશ્ન પાછો આવ્યો, બરોબર. જ્યાં જ્યાં આવશે એ કઈ જીપીએસસી પૂછેલા છે ને એ હવે ક્લાસ 3 માટે મોસ્ટ આઈએમપી. તો 10 ઓગસ્ટ 1928 ના રોજ આ નહેરુ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદમાં થયો, આવું હું બહુ 2000 વાર કહું છું. જ્યારે જ્યારે વિડીયોમાં સરદાર સાહેબનું નામ આવે ત્યારે હું કહેતો હોઉં છું. કોની અસંમતિના કારણે અંગ્રેજ સરકારે નહેરુ રિપોર્ટનો અસ્વીકાર કર્યો? તો ભાઈ મુસ્લિમ લીગે કીધું કે ભાઈ અમારે આનો સ્વીકાર કરવો નથી, અમે આનાથી અસંમત છીએ. અને એ અસંમતિનો અંગ્રેજોએ લાભ લીધો અને કીધું કે ભાઈ નહેરુ રિપોર્ટ સ્વીકાર ન કરી શકાય, કારણ કે બર્કનહેડે શું કીધું હતું કે ભારતના દરેક વર્ગને માન્ય રહે એવું બંધારણ બનાવવાનું છે. હવે મુસ્લિમ લીગે ના પાડી એટલે ઇનડાયરેક્ટલી મુસ્લિમ સંપ્રદાયના લોકો છે એ એનો અસ્વીકાર કરે છે એવું જાહેર થઈ ગયું, એટલે અંગ્રેજોએ નહેરુ રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો. અલ્ઝાઇમર રોગના લક્ષણો શું છે? તો કે યાદશક્તિ ઓછી થઈ જવી અને બાળક જેવું વર્તન કરવા લાગે, બરોબર. મગજને લગતો રોગ છે એટલે અલ્ઝાઇમરમાં આવું થાય છે. તમને આવું થતું હોય તો જોઈ લેજો એકવાર. રાષ્ટ્રીય એકતા દિવસ તો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં ઉજવવામાં આવે, આમાં કંઈ કહેવાનું ન હોય. 1929નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં અને કોની અધ્યક્ષતામાં યોજાયું? તો કે ભાઈ રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં આ રાષ્ટ્રીય કોંગ્રેસ 1929 બહુ જ આઈએમપી, બરોબર. આનો પ્રશ્ન પૂછાય, બરોબર. આ અધિવેશન પૂછાય, બરોબર. કઈ નદીને કિનારે, ક્યાં ભરાણું અને એના અધ્યક્ષ કોણ હતા? 4 પ્રશ્નો બને.
તો આ 4 પ્રશ્નને ખાસ યાદ રાખજો. પછી આવી યુગાન્ડાની રાજધાની તો કે કંપાલા છે. કે આ દિવસને સ્વતંત્રતા દિવસ કે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. 26મી જાન્યુઆરી 1930ના દિવસે પૂર્ણ સ્વરાજ દિવસ અથવા તો સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. અને આ પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણી કરેલી હોવાના લીધે જ તે આપણે 26મી જાન્યુઆરીના દિવસે આપણું બંધારણ અમલમાં મૂકવાનું નક્કી કરેલું. અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણે આપણા બંધારણને અમલવાર પણ કર્યું હતું. મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી પેશીઓમાં થતી અસામાન્ય વૃદ્ધિને કારણે કયું કેન્સર થાય છે? તો સાર્કોમા નામનું કેન્સર છે એ થાય છે. કેન્સરનો બહુ ક્રેઝ છે ભાઈ, બરોબર. એવા પ્રશ્નો પૂછાઈ શકે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી તો કે 31 ઓક્ટોબર આપણે સરદાર સાહેબની માનમાં. ભારત શાસન અધિનિયમ 1935માં કેટલા પરિશિષ્ટ અને અનુચ્છેદો હતા? તો 10 પરિશિષ્ટ હતા અને 321 અનુચ્છેદો હતા. આવો પ્રશ્ન પૂછાય તો ખરેખર તાવ આવી જાય. આ જીપીએસસી કક્ષાના પ્રશ્નો છે, જેવા તેવાને આવડતા ન હોય. પછી ઓસ્ટિયોપોરોસિસ રોગની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો કે ભાઈ હાડકા નબળા પડવા માંડે અને હાડકા તૂટવાની શક્યતા વધે. થોડાક દઈને ધડીંગ દઈને પડી જાવ ને એટલે હાડકું ક્રેક થઈ જાય. બાકી આપણે ઘણા તો પડ્યા હોય તો ઊભા થઈને હાલતા થઈ જાય, કંઈ ન થાય. એ બોડી સારું હોય ને, ચરબી વધારે હોય ને, ચરબી છે ને એ હાડકાને રક્ષણ આપવાનું કામ કરે. કોઈ લોકો જાડા હોય ને તો એ પડે ને તો એને માર લાગે પણ એનું હાડકું જલ્દીથી તૂટે નહીં, બરોબર. મોટી મોટી ફાંદવાળા હોય, બરોબર, એકદમ જાડા આમ ટીપણા જેવા, બરોબર, તો એના માટે એ ચરબી છે, બરોબર, એ પ્રોટેક્શનનું કામ કરે છે. આપણે કોઈને પટકી પાડવા કે કોઈને ઝુકાવવાની કે કોઈને વિશે ખરાબ કહેવાની વાત નથી કરતા, પણ એ ખરેખર પ્રોટેક્શન આપે છે. ચરબીનું કામ શરીરની અંદરના ભાગો છે એને રક્ષણ આપવાનું પણ કહી શકાય. પણ આપણે તો બાહ્ય લુક ઉપર જાય છે કે ઓ હું જાડો હોય કે હું જાડી હોય તો મારો લુક ખરાબ આવે. હા, તો એ લુકને સાઈડમાં મૂકી દેવાનું. જાડા હોય તો સારું, પણ માપમાં થવાનું, બરોબર. ચાલો આગળ જોઈએ. હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈ પટેલને કઈ ઉપમા આપી હતી? હિન્દ કી નીડર જવાન, બરોબર. ગમે એને જઈને કહી દે હૈદરાબાદના નિજામને ગચકાવી નહીં ખાતા, બરોબર, કે આજથી 6 દિવસ તારા અને 7મો દિવસ મારો ભારત સંઘમાં જોડાઈ જજે. ને ન જોડાણું. પછી એનું પગલું જોયું આપણે, બરોબર. સૈન્ય પગલું લઈ અને આપણે એને આપણી સાથે જોડ્યું, બરોબર. તો હૈદરાબાદને એ વખતે ઝુકવવું કઈ જેવી તે વાત નથી. વાય રોગ કોની સાથે સંકળાયેલી છે? તો પેલા તો આપણે આવો પ્રશ્ન પૂછે તો આપણે એમ થાય શું આ કેવા હું માગે, કારણ કે કંઈક સ્પેલિંગ મિસ્ટેક હોય છે, કા અધૂર હોય છે, નહીં. પણ આ વાય રોગનું નામ છે ને ચેતા તંત્રને લગતો રોગ છે. કયો રોગ? વાય. યાદ રાખજો, બરોબર. કયા એક્ટ દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી શાસન પ્રણાલીનો અંત કરવામાં આવ્યો? જીપીએસસી વાક્યમાં કેટલી વાર પૂછેલો છે, એટલે એકદમ ઈઝી હવે કેવા હોવો જોઈએ. ભારત શાસન અધિનિયમ 1935 થી છે પ્રાંતોની અંદર દ્વિમુખી શાસન પ્રણાલી છે એનો અંત કરી દીધો. ભારતનો સુવર્ણ યુગ બધાને ખબર હોય, ગુપ્ત યુગ જ આવે. પણ ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો સોલંકી યુગ આવે. તો આ બેને યાદ રાખવાના કમ્પેરેટિવલી. પાર્કિન્સન રોગને નિયંત્રણ કરવા કઈ દવા ઉપયોગી બને છે? તો પેસિટાન અને લિવિડોપા નામની 2 દવાઓ છે, બરોબર, એ ઉપયોગી બને છે. ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત કેટલા પ્રાંતોને દ્વિગૃહી બનાવવામાં આવ્યા હતા? તો 6 પ્રાંતો હતા. એની અંદર બંગાળ, બોમ્બે, મદ્રાસ, બિહાર સંયુક્ત પ્રાંત એટલે કે હાલનું ઉત્તર પ્રદેશ અને અસમ, આ 6 પ્રાંતોનો સમાવેશ થાય છે. કવિ શિરોમણી તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ભાઈ પ્રેમાનંદને ઓળખવામાં આવે. પ્રેમાનંદ વિશે પૂછાય કે એમનો જન્મ ક્યાં થયો? તો આ પ્રશ્ન બહુ સારો છે, બરોબર. તો વડોદરા ખાતે થયો હતો. તો આવું પૂછાય છે. આલ્કોહોલના કારણે મગજનો કયો ભાગ પ્રભાવિત થાય? તો સેરેબેલમ અને લઘુ મસ્તિષ્ક છે એ પ્રભાવિત થાય છે. માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય પીધા પછી, બરોબર, મોર બની જાય, બરોબર. ચાલો મૂકીએ, આગળ વધીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના તો કે ભાઈ 1935માં કરવામાં આવી હતી. એનું રાષ્ટ્રીયકરણ 1949માં કરવામાં આવ્યું હતું. આ 2 વર્ષ વારંવાર પૂછાય છે. અને તલાટી જેવી પરીક્ષામાં રિઝર્વ બેંકનો એક પ્રશ્ન આવે, બરોબર. તો એવું લાગશે ક્યારેક આપણે રિઝર્વ બેંક ઉપર એક વિડીયો બનાવી નાખીએ, બરોબર, મજા આવે એવું. પછી કવિ પ્રેમાનંદ કઈ સદીમાં થઈ ગયા? તો 17મી સદીમાં થઈ ગયા હતા. સેરેબ્રમ પાલ્સી નામની બીમારી સામાન્ય રીતે કોને થાય? તો કે નાના બાળકોને થાય છે. બર્મા હવે મ્યાનમારના નામે ઓળખાય છે તે કયા વર્ષે ભારતથી અલગ થયું? તો 1935નો જે અધિનિયમ આવ્યો એ 35ના અધિનિયમના લીધે ભારતમાંથી બર્માને અલગ કરવામાં આવ્યું હતું. એન્સેફિલાટિસ કયા સૂક્ષ્મજીવોના કારણે થાય? તો વાયરસના લીધે અને વિષાણુના લીધે થાય છે. શેતુરના વૃક્ષની ખેતીને આપણે સેરીકલ્ચર તરીકે ઓળખીએ છીએ. ક્લાસ 3માં પૂછાયેલો પ્રશ્ન છે. કઈ બાબત દ્વારા અંગ્રેજોએ ભારતનું બંધારણ બનાવવા માટે સંમતિ દર્શાવી? તો ઓગસ્ટ ઓફર 1940ના માધ્યમથી, બરોબર. લોર્ડ લિનલિથગો એ વખતે હતા અને એમના વખતે ભારતનું બંધારણ બનાવવું જોઈએ એના ઉપર સૌ પ્રથમ વખત એને સંમતિ આપી હતી. આંખમાં બળતરા થવી કયા રોગની લાક્ષણિકતા છે?
બરોબર. તો કન્ઝેક્ટિવાઇટીસ, આમાં કન્ઝેક્ટિવિટીઝ લખ્યું છે. કન્ઝેક્ટિવાઇટીસ હોય તો એમાં આંખમાં બળતરા થતી જોવા મળે છે. બરોબર. એમાં ડિસ્પોઝેબલ ને ડિસ્પોઝેબલ નોન ડિસ્પોઝેબલ બે આવે, પણ અત્યારે આપણે ખાલી કન્ઝેક્ટિવાઇટીસ કહે છે. આપણે ડોક્ટર નથી બનવાનું એટલે. ગુજરાત મેરીટાઈમ બોર્ડનું સ્થાપના વર્ષ તો કે 1982 ની અંદર ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. અને લઘુ અને જે નાના બંદરો છે, મીડિયમ કક્ષાના બંદરો છે, એનું મેનેજમેન્ટ છે આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે છે. બરોબર. જેને શોર્ટમાં GMB પણ કહેવામાં આવે છે. ઘણા આવું પૂછી જાય GMB નું પૂરું નામ જણાવો, તો યાદ રાખજો. વર્ષ હતું 1982. પ્રેમાનંદ ક્યાંના વતની? તો વડોદરાના. પાછું રિપીટ થયું એવું કહી શકાય. દરિયાઈ સાહસ કથાઓની રચના કરનાર સાહિત્યકાર ગુણવંત આચાર્ય હતા. કવિ પ્રેમાનંદની મોટા ભાગની રચનાઓ કયા સ્વરૂપમાં? તો કે આખ્યાનમાં જોવા મળે, અને એટલે જ આખ્યાન અને પ્રેમાનંદને અલગ પાડવા એ અશક્ય બાબત છે. મિત્રકાળનો સમયગાળો 470 થી લઈને 788 નો સમયગાળો હતો. કોટેશ્વરથી પશ્ચિમ કિનારે આવેલા સીર ક્રીકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને બાણગંગા પણ કહેવામાં આવે છે, અને એનું અલગ નામ છે હરામી નાડુ. યાદ રાખજો, થોડુંક અલગ નામ લાગશે પણ આવું કહેવાય છે. એને સીર ક્રીક, બાણગંગા કે હરામી નાડુ આવું પણ નામ કહેવાય છે. કવિ પ્રેમાનંદની મહત્વની કૃતિઓ કઈ કઈ છે? તો આ છે. ઘણીવાર પ્રશ્ન એવો પૂછે, નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની નથી? તો યાદ રાખજો, ઓખારણ, ચંદ્રાસખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ અને દસમ સ્કંદ આ પ્રેમાનંદની કૃતિઓ છે. ઘણા લોકોને એમ થશે સાહેબ આ કુંવરબાઈનું મામેરું, મામેરામાં બહુ તકલીફ થાય છે, તો યાદ કરાવી દઉં. ખાલી મામેરું પૂછે ને, મામેરું, તો એ આપણા નરસિંહ મહેતાનું છે. સાહેબ એવું કેમ? તો કે ભાઈ જો, નરસિંહ મહેતાના દીકરી જતા કુંવરબાઈ, તો નરસિંહ મહેતાને એવું નતું પડે કુંવરબાઈનું મામેરું, એટલે નરસિંહ મહેતા ખાલી મામેરું લખે, અને પ્રેમાનંદને સ્પષ્ટ કરવું પડે કોનું મામેરું? તો કે ભાઈ કુંવરબાઈનું મામેરું. એટલે આવી રીતે ખાલી યાદ રાખવાનું, કુંવરબાઈનું મામેરું પ્રેમાનંદ આવશે, અને ખાલી મામેરું હોય તો ભક્ત નરસૈયો આવે. બરોબર. ભક્ત નરસૈયો ભાઈ યાદ રાખવો પડે એને, એના પ્રશ્નો તો આવવા જ જોઈએ. સિરક્રીક ખાડી ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર કેટલા અક્ષાંશ ઉપર છે? તો 24 ઉત્તર અક્ષાંશ. બરોબર. એટલે જ આપણે 24 પેરેલલ તરીકે પણ ઓળખીએ છીએ. જીવ વિજ્ઞાનની કઈ શાખામાં ફળોનું અધ્યયન થાય? તો પોમોલોજી. ફળોના અધ્યયનને શું કહેવાય? પોમોલોજી કહેવાય. આવો પ્રશ્ન પૂછાયેલો છે. પ્રેમના આંસુ અને કાગળની હોડી કોની કૃતિ છે? તો કુંદનિકા કાપડિયાની. એટલે ઈ આવું લખે તો છે. બરોબર. ચાલો, અષ્ટાધ્યાય નામક ઐતિહાસિક ગ્રંથની રચના કોને કરી? તો પાણિનીએ કરી હતી. એ શેનો ગ્રંથ છે? આવો પ્રશ્ન પૂછાયેલો છે. તો વ્યાકરણને લગતો ગ્રંથ છે. 7 પગલા આકાશમાં આકૃતિ કોની છે? તો કુંદનિકા કાપડિયાની આકૃતિ છે 7 પગલા આકાશમાં. બહુ ફેમસ છે, ઘણી બધી વાર પૂછાયેલી છે, અને જીપીએસસી ના જોડકામાં આ ગમતી કૃતિ કહેવાય. કચ્છની પશ્ચિમે આવેલી કઈ નાડને લુપ્ત સિંધુના પૂર્વ મુખ તરીકે માનવામાં આવે છે? તો કોરી નાડને. એવું કહેવાય છે કે અહીં સિંધુ નદીનો છેડો હતો. અહીં સિંધુ નદી છે એ પાણી લાવતી હતી. બરોબર. પછી અલ્લાહબંધનું નિર્માણ થયું, એના લીધે સિંધુ નદીનો પ્રવાહ છે એ પાકિસ્તાન તરફ જતો રહ્યો હતો. એટલે જવાબ આવશે કોરી નાડ. પછી ભારત શાસન અધિનિયમ 1919 મુજબ કેન્દ્રની 2 સભાઓ પૈકી રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ અને સભ્ય સંખ્યા જણાવો. તો કે ભાઈ રાજ્યસભામાં 5 વર્ષનો કાર્યકાળ, ટોટલ 60 સભ્યો, એમાંથી 34 સભ્યો ચૂંટાયેલા અને 26 સભ્યો નિમાયેલા હતા. કોટેશ્વરથી જખો સુધીનો વિસ્તાર કુલ કેટલા કિમી પહોળો કાદવ કીચડનો વિસ્તાર છે? 10 થી 13 કિમી. આવો પ્રશ્ન ન પૂછાય, પણ છતાં મૂક્યો છે. બરોબર. મને મજા આવે ક્યારેક અટપટું પૂછવાની. દ્વાર અને દિવાલ તો કુંદનિકા કાપડિયાની કૃતિ GCRT નું છે. પુરાતન પાષાણ યુગમાં ગુજરાતમાંથી મળેલ હથિયારો કયા ખડકમાંથી બનેલા હતા? તો ક્વાર્ટાઇઝ નામના ખડકોમાંથી બનેલા હતા. કચ્છ જિલ્લાના કયા વિસ્તારમાં લગુન સરોવર રચાય છે? જખોથી માંડવી સુધીનો વિસ્તાર છે, ત્યાં લગુન સરોવરની રચના થાય છે. દુહામાં કુલ કેટલા ચરણ હોય છે? તો 4 ચરણ હોય છે. બરોબર. આવું તો પછી ખબર હોવી જોઈએ. બરોબર. દુહામાં 4 ચરણ હોય છે. ગુજરાતની સાહિત્યમાં હાઇકુની શરૂઆત ઝીણાભાઈ રતનજી દેસાઈ, જેને આપણે સ્નેહરશ્મિ કહી. સુથરી બંદર કઈ નદીના મુખ પાસે આવેલું છે? તો કંકાવતી નદીના મુખ પાસે આવેલું છે આ સુથરી બંદર. તો આવો પ્રશ્ન પૂછાય, સુથરી બંદર ક્યાં આવેલું છે, કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છમાં આવેલું છે. અને સુથરી યાદ આવે એટલે આપણા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા યાદ આવે. 19/9/1965 ના રોજ આ સુથરી ખાતે તેમનું વિમાન પાકિસ્તાનીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. તો આ પ્રશ્ન બહુ બધી વાર પૂછાયેલો છે. ઇન્સ્યુલિનની શોધ કરનાર વૈજ્ઞાનિક તો બેટિંગ અને બેસ્ટ હતા. હાઇકુમાં કુલ કેટલા અક્ષર હોય? 17 અક્ષર હોય. 5, 7 અને 5. બરોબર. 5, 7 અને 5 આવી રીતે સિસ્ટમ હોય છે જ્યાં લખેલી છે. આ 2 પ્રશ્નો પૂછાયેલા છે. કયા યુગમાં અગ્નિની શોધ થઈ? પુરાતન પાષાણ યુગમાં શોધ થઈ હતી. કચ્છના રૂકમાવતી નદીના મુખ પાસે કયું બંદર આવેલું છે? તો માંડવી બંદર. હાઇકુ મૂળ કયા દેશનો કાવ્ય પ્રકાર છે? તો જાપાની પ્રકાર છે, જાપાનનો છે.
પાણીની સપાટી પર તેલની હાજરી જાણવા માટે કયું ઉપકરણ વપરાય? તો ગ્રેવી મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે શું કરી ગ્રેવી કેમ બનાવી? મિક્સચરની અંદર બધું હલાવીને મિક્સ કરી નાખીએ તો એ તેલ જેવી થઈ જાય. હા, તો એના ઉપરથી યાદ રાખવાનું, તેલની હાજરી માપવી હોય તો આપણે ગ્રેવી મીટર જોઈ આવી રીતે શોર્ટકટ બનાવી લેવાની. માંડવી બંદરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? તો કે ભાઈ રા ખેંગારજી પ્રથમ હતા, એના દ્વારા માંડવી બંદરની સ્થાપના કરવામાં આવી હતી. ઝીણાભાઈ દેસાઈનું ઉપનામ? તો કે ભાઈ સ્નેહરશ્મિ. બરોબર, સ્નેહરશ્મિ ઝીણાભાઈ રતનજી દેસાઈ. હવે તો પાછું પિતાજીનું નામ પૂછે. પશુપાલનની શરૂઆત કયા યુગમાં થઈ? તો મધ્ય પાષાણ યુગમાં. અધર્ય અને પનઘટ આ કોના દ્વારા લખાયેલા કાવ્ય સંગ્રહ છે? તો ઝીણાભાઈ દેસાઈ દ્વારા લખાયેલા કાવ્ય સંગ્રહ છે. ભારતનું સૌ પ્રથમ વિન્ડ ફાર્મ માંડવી ખાતે કાર્યરત થયું હતું અને એ કેમાં આવેલું? તો માઝા કચ્છમાં. વિદ્યુત પૃથક્કરણનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો એ હતા માઇકલ ફેરાડ. ઝીણાભાઈ દેસાઈની સોનેરી ચાંદ રૂપેરી સૂરજ આ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો? તો એ છે હાઇકુ સંગ્રહ. બરોબર, એ હાઇકુ છે. આ પ્રશ્ન પૂછાયેલો છે. જૈન ગ્રંથોમાં માંડવીનું નામ શું ઉલ્લેખાયું છે? તો રિયાણ પતન તરીકે એનું ઉલ્લેખવામાં આવેલું છે. પ્રેમાનંદના સુદામા ચરિત્રની કૃતિ છે એ મુજબ શ્રી કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં રહેતા? બધાને મોઢે ખબર હોય, સાંદીપની ઋષિના આશ્રમમાં. કોટેશ્વર નજીક હિન્દુ ધર્મનું પવિત્ર સરોવર એટલે આવેલું છે નારાયણ સરોવર. મહાભાષ્ય નામના ગ્રંથની રચના કરનાર હતા પતંજલિ. સુકેલી ડાળે પોપટ બેઠો પાન ચોગમ લીલા ઉપરોક્ત કાવ્યને કયા પ્રકારનું કાવ્ય કહેવાય? તો હવે જોવાનું શું, આપણે સિસ્ટમ યાદ રાખી હતી 5, 7, 5 ની. તો જો આ પેલા 5 અક્ષર છે, આ 7 અક્ષર છે અને પછી આ નીચે 5 અક્ષર છે. 5, 7 અને 5 17 ભેગા થાય. 5, 7, 5 થી હાઇકુનું નિર્માણ થાય છે. બરોબર, એટલે આવી રીતે ક્યારેક ક્યારેક થોડુંક જોવું પડશે. કચ્છના કયા વિસ્તારમાં મેંગ્રુવ જંગલો સૌથી વધારે છે? તો માંડવીથી લઈ અને કંડલા સુધી. 1 ફૂટ એટલે કેટલા સેમી? તો આશરે 30 સેમી કહી શકાય, પણ પ્રોપરલી 30.48 સેન્ટીમીટર. મુન્દ્રા બંદરને કુદરતી રીતે નૈઋત્યના મોસમી પવનોની જે પ્રતિકૂળ અસરોથી રક્ષણ આપવાનું કામ કોણ કરે છે? તો નવીનાલ ટાપુ છે એને રક્ષણ આપે છે. ઈશ્વર પેટલીકરની જન્મટીપ કૃતિનો પ્રકાર જણાવો? તો એ જન્મટીપ છે એ એમની નવલકથા છે. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO નું વડું મથક તો જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. રાયજી અને ચંદા કઈ નવલકથાના પાત્રો છે? આ ચંદા યાદ આવે એટલે યાદ આવી જાય કે જન્મટીપ. બરોબર, અને ઈશ્વર પેટલીકરની કૃતિ છે જન્મટીપ, એ આપણે ઉપર હમણાં જોઈ લીધું. પછી આવ્યું મારું અંગ્રેજી. ભાઈ તમારું ને મારું આમ તો હવનું કહેવાય. સપ્લાય સિનોનિમ્સ ની વાત છે. તો સપ્લાય એટલે શું થાય? તો કે પૂરું પાડવું. તો ફર્નિશ અને પ્રોવાઈડ અને સપ્લાય આ ત્રણે સમાનાર્થી છે. મતલબ શું થાય? પૂરું પાડવું. બરોબર, પછી છે રિસ્ટોર. રિસ્ટોર નો મતલબ શું થાય? તો કે પુનઃ સ્થાપિત કરવું, ફરીવાર સ્થાપિત કરવું. તો રિબિલ્ડ અને રિહેબિલિટેટ છે એનો મતલબ ત્રણ નો થાય પુનઃ સ્થાપિત કરવું, ફરી નિર્માણ કરવું. બરોબર, પછી આગળ જોઈએ તો ભાઈ અંગ્રેજી તો મને બહુ અઘરું લાગે છે. લાગે, થોડુંક લાગે. બરોબર, બહુ ટેન્શન નહીં લેવાનું. બરોબર, તો પેરિસ આપણે એમ થાય કે અચ્છા હા ઓલું પેરિસ નહીં, પેરિસ નહીં. આનો મતલબ થાય મૃત્યુ પામવું, અંત થઈ ગયેલું, નાશ થઈ ગયેલું. બરોબર, તો એક્સપાયર, ડાય અને એક્સપાયર. બરોબર, આ ચારે ચારનો મતલબ થાય અંત થઈ ગયેલું, નાશ પામેલું કે મૃત્યુ થયેલું. પછી છે એમ્બ્રેન્સ. એમ્બ્રેન્સ એટલે સમાવવું, સમાવવું. બરોબર, તો આપણે હગ કરે તો હગ કરે તોય એકાબીજાને પોતાની અંદર સમાવી લે. તો એમ્બ્રેન્સ અને હગ છે. બરોબર, એનો અર્થ સમાવવા જેવો થાય છે, એટલે બેનું સમાનાર્થી છે. ડિસાઇડ, ડિટરમાઇન અને રિસોલ્વ આ બધાનો મતલબ થાય નક્કી કરવું. શું થાય? નક્કી કરવું. આપણે નથી કહેતા તું ડિસાઇડ કરી લે તારે કરવું શું છે. બરોબર, ડિટરમાઇન એટલે નક્કી કરવું, ફિક્સ કરવું. બરોબર, અને રિસોલ્વ એટલે પણ નક્કી કરવું. પછી આવે સમાનાર્થી મારું ગુજરાતી. તો કે ઔષધ એટલે શું થાય? દવા. સાહેબ આ તો બધાને આવડે, આવડે એટલે જ પૂછ્યું. સુવાસિત એટલે તો કે ભાઈ સુગંધિત. પૃથ્વી તો કે ધરતી. એટલે આ તો સેલા સેલા છે, આવું પૂછાશે. આવશે તે આવું આવશે પરીક્ષામાં. બધું અઘરું નહીં હોય, બધું હેલું નહીં હોય. આભ એટલે તો કે ગગન અને આકાશ. હા, હવે આવે છે. પોર એટલે શું? તો કે ગયું વર્ષ. અને એની પેલાનું વર્ષ હોય ને એને પરાયર કહેવાય. શું કહેવાય? પરાયર. બરોબર, જો તમને ખબર હોય તો. પેખવું એટલે તો જોવું. આપણે તો એમ કે પેખવું. આપણે ઘણા લોકો તો એમ કે ઓલું પોખે ને એવડું એમ કે પોખવું. પોખવું નહીં ભાઈ, આ પેખવું છે. પેખવું એટલે જોવું. પછી મરવો. તો મરવાનો મતલબ થાય નાની કેરી. નાની કેરી હોય આવડી એમથી ગટ્ટુ જેવી, તો એને શું કહેવાય? એને મરવો કહેવામાં આવે છે. મિત્રને આપણે ભેરું કહી. બરોબર, અંકુર. અંકુર એટલે કે ફણગો. આપણે જે ભણગો ફૂટે, બરોબર, કોઈ બીજ વાવેલું હોય અને એનો સેજ ખૂણો બહાર નીકળે એટલે આપણે એમ કહીએ કે અંકુર ફૂટ્યા, એને ફણગો ફૂટ્યો પણ કહેવાય છે. બરોબર, મોકળું એટલે કે ખુલ્લું. મન હંમેશા મોકળું રાખવું, આવી કહેવત છે. બરોબર, રંજાડ તો કંડળગત અને હેરાનગતિ. બરોબર, કે
જે પક્ષીઓની રંજાડ હોય એની અંદરથી રક્ષણ આપવાનું કામ ઓલો ચાળીઓ કરે, બરોબર. મારા ખેતરમાં ઊભો એક ચાળીઓ રે લોલ, આવી એક કવિતા આવતી પેલા, બરોબર. પક્ષીઓની રંજાડથી બચાવતો રે લોલ, મારા ખેતરમાં ઊભો એક ચાળીઓ રે લોલ, બરોબર. તો રંજાડનો મતલબ થાય હેરાનગતિ કે કંદરગત કરવી. કાયર તો કે ભાઈ ડરપોક, આ તો બધાને ખબર હોય, આવું બનવાનું નહીં. દનનો મતલબ થાય દિવસ. શું થાય? દિવસ. વિદ્વાન તો જ્ઞાની. પરવાર, બરોબર, આપણે એમ કે પરવારી જવું, બરોબર. આ પૂછાયેલો પ્રશ્ન છે અગાઉ રૂઢિપ્રયોગમાં. પરવારી જવું એટલે નવરા થઈ જવું. તો પરવાર એટલે ફુરસદ કે નવરાશ, બરોબર. પરવારી જવું આ રૂઢિપ્રયોગ પૂછાયેલો છે કે નવરા થઈ જવું, અથવા બધા કામ કરી અને નવરા થઈ જવું, બરોબર. ઇન શોર્ટ નવરા થઈ જવું એવો જ મતલબ થાય છે. ચક્કી એટલે શું થાય? તો કે ભાઈ ઘંટી, બરોબર, ઘર ઘર ઘંટી. ખૂની એટલે કે હથિયારું. પછી ધંધો તો એને રોજી, આપણે નથી કહેતા કે ભાઈ તો આપણી રોજી રોટી છે, બરોબર. પ્રકાશ તો પ્રકાશને કહેવાય તેજ. શું કહેવાય? તેજ. અને બોર્ડિંગ જેને આપણે છાત્રાલય કહીએ છીએ, બરોબર. ગામડાની અંદર અમુક બોર્ડિંગ કે, અમુક લોકો છાત્રાલય કે, અને અમુક તો હોસ્ટેલ કે, અને અમુક તો એમ કે ભાઈ એને બહાર મૂકી આવો ને, બરોબર. અહીંયા ન જોઈએ ઘરે, એટલે બધા જુદા જુદા શબ્દો બોલતા હોય, પણ ઓફિશિયલી આ જ છે ને આવું જ પૂછે પરીક્ષામાં. તો મિત્રો આ પેપરને આપણે રાખી છીએ. આશા રાખીશ કે તમને ઉપયોગી બને. જો ઉપયોગી બને તો તમારા મિત્રો સુધી લિંકને ઘા કરવાનું ભૂલતા નહીં, બરોબર. અને ડેફિનેટલી આમાંથી ઘણું બધું આવવાનું છે. એ અત્યારે મારા કહેવાથી કંઈ સાબિત નહીં થાય, પણ પરીક્ષામાં તમે જોશો અને ક્યાંક ને ક્યાંક પેપર કાઢવાવાળો આપણા પેપરની આજુબાજુમાં જ હશે, બરોબર. એવું મારું માનવું છે, બરોબર. તમે પાસે કોઈ ઓપ્શન જ નથી. હું કહું તમારે સ્વીકારવું જોઈએ, તમે તૈયારી કરતા જ હોય. આ તમારો એક સાઈડ બિઝનેસ હોવો જોઈએ. સાઈડ બિઝનેસ મતલબ જે વાંચતા હોય વાંચો, તે એ સિવાય આ સાઈડમાં જોવો, બરોબર. એટલે તમારે વાંચેલામાંથી તો ફાયદો થાય જ, તે એ સિવાયનો એક્સ્ટ્રા ફાયદો, જેને આપણે બોનસ કહી શકીએ. તો મળશું નેક્સ્ટ પાર્ટ સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત, ટેક કેર, બાય બાય.